Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Vande Gujarat. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર સંજય પાંભર એનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેશોદથી આવું છું. આજનો આપણો ટોપિક છે વિકાસમાન અર્થતંત્રના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક ઓફ ડેવલપિંગ ઇકોનોમી. મિત્રો, આપણે ઘણા સમયથી વિકાસમાન, અલ્પ વિકસિત, વિકસિત, પછાત, ગરીબ આવા ઘણા બધા શબ્દો દેશો પાછળ સાંભળીએ છીએ કે ભારત ગરીબ દેશ છે, અમુક દેશો પછાત છે, અમુક દેશો વિકસિત છે, અમુક દેશો વિકાસમાન છે. તો આટલું બધું વર્ગીકરણ કર્યા પછી પણ આજે આપણે એમાં અટવાયેલા છીએ કે કયા દેશોને વિકસિત ગણવા અને કયા દેશોને અલ્પ વિકસિત ગણવા. જ્યારથી અર્થશાસ્ત્રમાં વિકાસના અર્થશાસ્ત્રની શાખા શરૂ થઈ છે ત્યારથી માંડીને અત્યાર સુધીમાં અનેક વિદ્વાનોએ દેશોના આ વર્ગીકરણમાં ઘણા બધા પોતાના વિચારો રજૂ કરેલા છે. બહુ સિમ્પલ એક સેન્ટેન્સ અહીંયા હું આપું છું. ડડલી ડિલાર્ડે આપેલું છે કે કોઈ પણ દેશની ઓળખ આપણે આપવી હોય, દેશ વિકસિત છે કે કેમ, એ જો આપણે જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ. એ 3 પ્રશ્ન પૂછે છે આપણને કે ગરીબીનું શું થયું, ગરીબી સંપૂર્ણ નાબૂદ થઈ છે? બેરોજગારીનું શું થયું, બેરોજગારી સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે? અને આર્થિક અસમાનતાનું શું થયું, અસમાનતાઓ નથી? જો આ 3 પ્રશ્નો કોઈ પણ દેશમાં ન હોય તો આ વિદ્વાન બતાવે છે કે આ દેશે વિકાસ કરી લીધો છે. પણ તમે જુઓ છો કે ભારત જેવા જે અર્થતંત્ર છે, ખરેખર જે અત્યારે ડેવલપ કરી રહ્યા છે એવા દેશોમાં પણ આજે ગરીબી, બેકારી, અસમાનતા આ બધાનું પ્રમાણ છે ખૂબ જોવા મળે છે. બીજા એક સિંગર છે, પ્રોફેસર સિંગરે એક સેન્ટેન્સ આપેલું છે કે ઘણા બધા વિદ્વાનોના મંતવ્યો પછી પણ, ઘણા બધા સંશોધનો થયા પછી પણ વિકાસમાં અર્થતંત્ર કોને કહેવું એના માટે એ બતાવે છે કે આ શબ્દ એટલો બધો ગૂંચવાડાવાળો થઈ ગયો છે કે કયા દેશોને આપણે કઈ કક્ષામાં મૂકી દેવા. એણે બતાવેલું છે કે વિકાસમાન અર્થતંત્રને ઓળખવું એટલે આફ્રિકાના જીરાફ જેવું છે. એને ઓળખવાનું એકદમ સરળ છે પણ એનું વર્ણન કરવાનું કઠિન છે કે આને કઈ રીતે વર્ણન કરવું. આ દેશ ખરેખર વિકાસમાન છે કે અલ્પ વિકસિત છે કે ગરીબ છે? તો આવો જ એક સરસ આપણે આજે ટોપિક છે એની વાત કરવાના છીએ. અને જે મુદ્દાઓ છે આપણે આજે જે જોવાના છીએ એમાં સૌથી પહેલાં આપણે વિકાસમાન અર્થતંત્ર કોને કહેવાય એનો અર્થ જોશું. ત્યાર પછી આખી દુનિયામાં આર્થિક નિષ્ણાંતો દ્વારા અને વિકાસ, ખાસ કરીને વિકાસના અર્થશાસ્ત્રના ઉદ્ભવ પછીના જે વિદ્વાનો છે એના દ્વારા દુનિયાના દેશોનું ચતુર્થવર્ગીય વર્ગીકરણ કરેલું છે, આપણે એમાં પણ જોશું. ત્યાર પછી વિશ્વના કયા દેશો વિકાસમાન છે, કઈ કેટેગરીના છે, એમાં કયા પ્રશ્નો છે એની પણ વાત કરવાના છીએ. અને વિકાસમાન અર્થતંત્ર તરીકે ભારતના લક્ષણો કયા છે, જે મૂળ તો આપણે જે અગાઉ 3 વાત કરી જ દીધી છે કે ગરીબી, બેકારી અને આવકની અસમાનતા. બહુ સિમ્પલ વસ્તુ છે. તમને આ 3 સમસ્યાઓ દેખાતી હોય તો દેશ છે એ ખરેખર વિકસિત નથી. અને આપણે જોઈએ છીએ કે આજે પણ ભારત જેવા અનેક દેશોમાં કે જેઓ વિકાસની હરણફાળ ભળી રહ્યા હોવા છતાં ગરીબીનું પ્રમાણ, બેરોજગારીનું પ્રમાણ એ એમણે યથાવત છે, અથવા તો સરકારના લક્ષ્યાંકો પ્રમાણે આ ઘટાડો થતો નથી. અને ટોપ 10 વિકસિત રાષ્ટ્રો જેની પણ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે વિકાસમાન અર્થતંત્ર છે એની કેટલીક વ્યાખ્યાઓ અમુક વિદ્વાનોએ આપેલી છે. તો આ વ્યાખ્યાઓ છે એ આપણે અહીંયા જોવાના છીએ કે વિકાસમાન અર્થતંત્ર કોને કહેવાય. 3 મહત્ત્વની જે ડેફિનેશન છે અહીંયા મેં મૂકેલી છે. આ પહેલાં પણ ઘણા બધા વિદ્વાનોએ વાત કરી છે કે ખરેખર દેશ વિકસિત કહેવાય કે અલ્પ વિકસિત કેવી રીતે નક્કી કરી શકાય. સૌથી પહેલાં પ્રોફેસર એચ મિન્ટ છે કે જેણે કીધું છે કે અલ્પ વિકસિત શબ્દ સાધનોના અલ્પ ઉપયોગનું સૂચન કરે છે. એટલે અને પછાત શબ્દ કોઈ પ્રદેશમાં વસતા લોકોની પછાત અવસ્થાનો નિર્દેશ કરે છે. 2 બાબતો એને બતાવી છે. સાધનોનો અલ્પ ઉપયોગ એટલે શું કે તમારી પાસે કુદરતી સાધન સંપત્તિ વિપુલ પ્રમાણમાં છે પણ તમે એનું બરાબર ઉપયોગ કરી શકતા નથી. આપણે આગળ પણ જોવાના છીએ કે અમુક જ્યારે
કુદરતે આપણને બધી સંપત્તિઓ આપી છે ત્યારે આવું કોઈ વિભાજન નથી કર્યું કે આ દેશને વધુ આપીને આ દેશને ઓછી આપી, અથવા તો વિકસિત દેશોમાં છે ત્યાં વધારે આપી દેવીને અલ્પ વિકસિતને ઓછી આવી, એવું કોઈ વર્ગીકરણ કુદરત દ્વારા થયેલું નથી. એ આપણને બધા સરખે ભાગે જ આપી છે. કંઈક ને કંઈક ખાસિયતો દરેક દેશમાં છે અને કુદરત તરફથી દરેકને કંઈક ને કંઈક મળેલું છે. તો આવા દેશો પોતાના કુદરતે આપેલા જે સંસાધનો છે, જે નૈસર્ગિક સંસાધનો છે, એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતા નથી. ઘણા બધા કારણો હોઈ શકે ઉપયોગ ન કરી શકવાના. એની પાસે માનવ શ્રમ બળ છે એ અનએજ્યુકેટેડ છે, બિનતાલીમી છે, આ દેશ પાસે મૂડીરોકાણના પૈસા નથી, અથવા તો ટેકનોલોજીની પ્રશ્નો છે. એને કારણે સાધનોનો ઓછો ઉપયોગ છે, એટલે એનો મતલબ કે એ દેશ અલ્પ વિકસિત ગણાય છે. અને પછાત શબ્દ કોઈ પ્રદેશમાં વસતા લોકોની પછાત અવસ્થાઓનો નિર્દેશ કરે છે. અહીંયા આપણે છે ને કમ્પેરિઝન કરીએ છીએ, સરખામણી કરીએ સાપેક્ષ પ્રમાણે કે એક પ્રદેશ બીજા પ્રદેશથી કેવી રીતે પછાત છે ને કેવી રીતે આગળ છે. તો પછાત એટલે અન્ય પ્રદેશ કરતાં કોઈ એક પ્રદેશના નાગરિકો જીવન ધોરણની સુવિધાઓ છે ઓછી પ્રાપ્ત કરી શકે છે, અથવા તો જીવનની જે પ્રાઇમરી જરૂરિયાતો છે, જે બેઝિક નીડ છે, આવી જરૂરિયાતો પ્રાપ્ત ન કરી શકતા લોકો. અને કેટલાક પ્રદેશોમાં જીવનની પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત પણ ઉચ્ચ જીવન ધોરણ જીવનારા લોકો વસવાટ કરે છે. એટલે પછાત શબ્દ છે એ આપણે આવી એક પછાત કન્ડિશન દર્શાવે છે. બીજું આપણું પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા, ભારતીય આયોજન પંચે ઉપરના વ્યાખ્યામાં થોડોક સુધારો આપણે દેખાય છે કે જે દેશોમાં એક બાજુ કુદરતી સંપત્તિ છે એ વણ વપરાયેલ છે, આપણે એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતા નથી. ઘણી બધી ખામીઓ મેં બતાવી કે ટેકનોલોજીમાં ખામી છે, મૂડીરોકાણ ઓછું છે, મેનેજમેન્ટ બરાબર નથી, આવા બધા પ્રશ્નો છે. પછી ટ્રેન થયેલા કર્મચારીઓ શ્રમિકો નથી, અથવા તો એજ્યુકેશનનું પ્રમાણ નીચું છે, એવી સંસ્થાઓ નથી કે જે રિસર્ચ કરી શકે, નવા ઉદ્યોગોની સ્થાપના કરાવી શકે. એને કારણે કુદરતી સંપત્તિ કેવી છે, વણ વપરાયેલી રહે છે. તો અને બીજી બાજુ વણ વપરાયેલ માનવ શક્તિ છે. આપણે તો ભારતનું ઉદાહરણ લઈએ તો આપણને આઈડિયા છે જ કે આપણા દેશમાં યુવાધન છે ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને યુવાઓનો દેશ ભારત કહેવાય છે. એક સમય એવો હતો કે યુવાનોમાં એજ્યુકેશન ઓછું હતું, આજે તો એજ્યુકેશનમાં પણ આપણે ઘણું બધું પ્રગતિ કરી લીધી છે. તો આવા સંજોગોમાં પણ આપણને એવું ફીલ થાય છે, દેખાય છે કે હજી આપણે જોઈએ એટલી કક્ષા પ્રાપ્ત કરી શક્યા નથી. તો બે કારણો છે: કુદરતી સાધન સંપત્તિનો પૂરેપૂરો ઉપયોગ ન કરી શકવો, આપણી મર્યાદાઓ છે એમાં, કુદરતે આપેલી છે છતાં આપણે પૂરેપૂરો ઉપયોગ કરી શકતા નથી. અને બીજી બાજુ આપણી પાસે યુવાધન છે, માનવ શક્તિ છે, એજ્યુકેટેડ છે, કામ કરવાની ઈચ્છા છે, કામની શોધમાં છે, એવું લેબર ફોર્સ આપણી પાસે છે કે જે ખરેખર કામ શોધે છે, કામ માગે છે, છતાં પણ એ લોકોને આપણે પૂરેપૂરું કામ અપાવી શકતા નથી. તો એક બાજુ કુદરતી સાધન સંપત્તિ વણ વપરાયેલી છે, બીજી બાજુ માનવ શક્તિ વેડફાય છે. એટલે આવા દેશો છે એ અલ્પ વિકસિત રહે છે. અને આ બે લક્ષણો એના જોવા મળે છે. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ એને તો ડાયરેક્ટ વિકસિત અને બીજા દેશો સાથે સરખામણી કરી લીધી છે. એને બતાવ્યું છે કે માથાદીઠ આવક, આપણને ખબર છે કે વાસ્તવિક માથાદીઠ આવક છે એ બેસ્ટ માપદંડ છે આર્થિક વિકાસનો. આપણે જાણીએ છીએ કે માથાદીઠ આવક વધારે હશે એનો મતલબ કે તમારી રાષ્ટ્રીય આવક પણ ઊંચી છે, અને માથાદીઠ આવક ઊંચી હશે એટલે જીવન ધોરણ ઊંચું હશે. પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત પણ તમે સારા જીવન ધોરણની સુવિધાઓ પ્રાપ્ત કરી શકતા હશે લોકો. એટલે એવા કેટલાક દેશો અહીંયાને આપ્યા છે કે જે દેશોની વાસ્તવિક માથાદીઠ આવક છે એ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમ યુરોપના જે દેશો છે બધા, એવા દેશોની સરખામણીમાં નીચી હોય એવા દેશો. ઘણા બધા દેશો એવા છે. મને વચ્ચે એક આંકડો હતો કે જેટલા પણ દુનિયાભરમાં દેશો છે, માનો કે કુદરત 199 કે 198 દેશોમાંથી માત્ર 34 દેશો જ એવા છે કે જે વિકસિત છે. આપણને આશ્ચર્ય થાય. આખી દુનિયામાં જે દુનિયાના દેશોનું વર્ગીકરણ આપણને કરેલું છે અર્થશાસ્ત્રીઓએ, એમાં બતાવેલું છે કે 198 કે 99 ટોટલ જે દેશો છે એ દેશોમાંથી માત્ર 34 દેશો જ એવા છે કે જે વિકસિત છે. બાકીના બધા દેશો કેવા છે? વિકાસ કરી રહ્યા છે, વિકાસમાન છે, અને વિકાસમાન દેશ તરીકે પોતે આગળ વધી રહ્યા છે. તો આવા સંજોગોમાં છે એ આપણો જે વિકાસની કક્ષા છે એ ખરેખર ક્યાં પહોંચે છે, જેને આપણે ડેવલપિંગ કન્ટ્રી કહીએ છીએ. તો એની ચર્ચા આપણે આજે આગળ કરવાના છીએ. તમે જોઈ શકો છો સ્લાઇડમાં કે દુનિયાનું વિદ્વાનોએ દુનિયાના દેશોનું 4 વર્ગોમાં વિભાજન કરેલું છે.
અને પ્રથમ વિશ્વના દેશો છે આપણી સમક્ષ અહીંયા બતાવ્યું છે કેવા દેશો છે. તો એક તો એ મૂડીવાદી અને બજાર અર્થતંત્રો ધરાવે છે. કેપિટાલિઝમ અને માર્કેટ આધારિત આ બધા અર્થતંત્રો છે કે જે પ્રથમ વિશ્વના દેશો ગણાય છે. માથાદીઠ આવક છે આ દેશોની એ પછાત દેશો કરતાં ઘણી ઊંચી છે, ખૂબ જ અનેક ગણી. નબળામાં નબળા જે દેશો છે, સાવ ગરીબ દેશો છે, એના કરતાં આ દેશોની માથાદીઠ આવકનું પ્રમાણ છે એ ખૂબ જ ઊંચું આપણને જોવા મળે છે. કારણ કે વિકાસની કક્ષામાં આ દેશો આપણા કરતાં ઘણા બધા આગળ છે. બીજું ઊંચું જીવન ધોરણ છે. જીવન ધોરણની પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત કરી લીધા પછીની પણ જે સારી સગવડો છે, માનવ જીવનની જે સારા ધોરણો છે એ તમામ ધોરણો છે, જેમ કે સરેરાશ આયુષ્ય સારું છે. ત્યાર પછી તો એજ્યુકેશન ઘણા દેશોમાં 100% છે કે જે આ મૂડીવાદી દેશો છે, બજાર અર્થતંત્રો ધરાવે છે. ત્યાર પછી વિકાસની કક્ષામાં આ દેશો આગળ હોવાને પરિણામે સારા જીવન ધોરણની જે બધા માપદંડો છે એમાં ઘણા બધા એ લોકો સક્સેસફુલ થઈ ગયા છે અને આને આપણે વિકસિત દેશો તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ આપેલા છે અમેરિકા, યુકે, જાપાન. તમે જાણો છો અમેરિકા તો આગળ પડતું નામ છે, આપણે પરિચિત છીએ કે વિકાસની કક્ષામાં એનું નામ સૌથી પહેલું આપણા પાસે આવે છે. જાપાન છે ધરતીકંપનો દેશ, છતાં પણ વિકસિત દેશ તરીકે આજે એને પોતાની નામના મેળવી છે. તો અને એશિયા ખંડની વાત કરીએ તો સારું સ્થાન છે કે જે વિકસિત દેશ તરીકે ઓળખાય છે. બીજું વર્ગીકરણ છે બીજા વિશ્વના દેશો. બજારમાં પ્રકારમાં તફાવત છે, સામ્યવાદી અર્થતંત્ર ધરાવે છે અને બિન બજાર અર્થતંત્રો છે. જ્યાં માંગ અને પુરવઠા દ્વારા અથવા તો સ્પર્ધાત્મકતા દ્વારા વિકાસ થાય છે, હરીફાઈ થાય છે, ઉત્પાદન થાય છે, વેચાણ થાય છે, એના કરતાં થોડુંક વિપરીત પરિણામ અહીંયા આપણને મળે છે. અને એના પરિણામે જીવન ધોરણ ઊંચું છે એનું, પરંતુ મૂડીવાદી દેશો જેટલું નહીં. જે આપણે પ્રથમ કેટેગરી બતાવી છે, પ્રથમ વિશ્વના દેશો જેનું જીવન ધોરણ ઊંચું છે, જેમાં અમેરિકા કે યુકે કે જાપાનનો સમાવેશ થાય છે, એવી રીતે આ દેશોમાં જીવન ધોરણ ઊંચું ખરું, પણ પ્રથમ વિશ્વના દેશો જેટલું નહીં. વિકસિત દેશોમાં સમાવેશ થઈ શકે, ઘણા બધા માપદંડો એને સફળતાપૂર્વક પ્રાપ્ત કરી લીધા છે. ભલે આવક નીચી થોડી હોય એના કરતાં માથાદીઠ આવક, પણ જીવન ધોરણ માટે જરૂરી જે ઇન્કમ છે એવી આ દેશો પ્રાપ્ત કરી શકે છે. એમાં ઝેકોસ્લોવેકિયા અને યુગોસ્લાવિયા આપણે અહીંયા 2 એક્ઝામ્પલ મૂકેલા છે. ત્યાર પછીનું જે વર્ગીકરણ છે દુનિયાના દેશોનું, એમાં ત્રીજા વિશ્વના દેશો આવે છે. માથાદીઠ આવક વિકસિત દેશોની તુલનામાં ઘણી નીચી, ઘણો બધો ડિફરન્સ છે, ઘણો બધો તફાવત છે જીવન ધોરણમાં પણ, મૃત્યુ દરમાં, જન્મ દરમાં, પછી સરેરાશ આયુષ્યમાં, પછી ખોરાકમાં, કેલરીમાં, પછી પૌષ્ટિક આહારમાં, ઘણા બધા માપદંડો છે. અને ઘણી વખત માપદંડોમાં ફેરફારો પણ થયા છે. ગમે તે માપદંડ જોવા જાઓ, આવા દેશો છે જે વિકસિત દેશો, એના કરતાં ત્રીજા વિશ્વના દેશોની જે તુલનામાં માથાદીઠ આવક ઘણી બધી નીચી છે. બીજું, વિકસિત દેશો કરતાં નીચું જીવન ધોરણ, એ તો બરાબર છે, સ્વાભાવિક છે. કારણ કે ઊંચા જીવન ધોરણ માટેની જે કક્ષા પ્રાપ્ત કરવી જોઈએ એવી કક્ષા આ દેશો પ્રાપ્ત કરી શક્યા નથી. પરિણામ સ્વરૂપ એનું જીવન ધોરણ છે એ નીચું જોવા મળે છે. ગરીબીનું પ્રમાણ ઊંચું છે. કેટલા બધા પ્રયાસો, ભારતની વાત કરીએ જો અહીંયા ઉદાહરણમાં પણ છે કે ઘણા બધા દેશો છે કે એવા દેશો કે એ દેશોમાં ગરીબીનું પ્રમાણ ઘણું બધું વધારે છે. ભારતમાં ગરીબી હટાવો કાર્યક્રમ, 20 મુદ્દાનો કાર્યક્રમ, સરકારના અનેક પ્રયાસો પછી છેલ્લે સચિન તેંડુલકરની પેનલે જે રિપોર્ટ આપ્યો છે એમાં પણ ભારતમાં ગરીબી 20-25%, કોઈ કે 32%, કોઈ કે છે 19%, પણ છે ગરીબી. અને 15-20% હોય તો એ ઘણી બધી છે આપણા માટે. આટલા વર્ષોના 4 દાયકાના આયોજન પછી પણ, જો ગરીબી હટાવો સૂત્ર આપ્યા પછી પણ આપણે જે પ્રયાસો કરેલા છે એ પ્રયાસોને પરિણામે ગરીબી જોવા મળે છે. ચોથું જે એનું લક્ષણ બતાવ્યું છે, વિકાસ સાધતા અર્થતંત્રો છે. એનો વિકાસ સ્થગિત નથી, આજે પણ વિકાસ એનો ચાલુ છે, રનવે છે, એ ચાલ્યા જાય છે કે આગળ આપણે વધવું છે અને અસંખ્ય પ્રયત્ન કરે છે. તમે જોયું છેલ્લા કેન્દ્ર સરકારે આપણે જે ફેરફારો કર્યા છે કે ભારતીય આયોજન પંચની રચના 1950માં થયેલી, છેલ્લે આપણે 12મી પંચવર્ષીય યોજના સુધી યોજનાઓ પૂરી કરીને નીતિ પંચ લઈ આવ્યા છીએ. એનું કારણ આ જ છે કે જો 12 પંચવર્ષીય યોજના પછી પણ આપણા જે મૂળ પ્રશ્નો છે ગરીબી હટાવોના અથવા તો રોજગારીની તકો આપવી, એમાં આપણે સફળ થયા નથી. એટલે આપણે નીતિ પંચ લઈ આવ્યા છીએ. સરકારના પ્રયાસો ચાલુ જ છે. આજે આપણો ટાર્ગેટ તો છે જ કે આપણે ગરીબી ઘટાડવા માગીએ છીએ અથવા સાવ નાબૂદ કરવા માગીએ છીએ. ભારત સહિત એશિયાના દેશો, જાપાન સિવાય આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો, ભારતનો પણ સમાવેશ આમાં થાય છે. બાકી આપણા પાડોશી દેશો બધા જ
એક જાપાનની બાદબાકી આપણે અહીંયા કરીએ છીએ કે જે વિકસિત દેશમાં આવે છે. આફ્રિકા ખંડના દેશો અને લેટિન અમેરિકાના દેશો જે પછાત ગણાય છે એવા દેશોનો સમાવેશ આપણે વિકાસ સાધતા અર્થતંત્રોમાં કરીએ છીએ અને ત્રીજા વિશ્વના દેશો ગણાય છે. છેલ્લી કેટેગરી છે ચોથા વિશ્વના દેશો. એનું તો સૌથી મોટું લક્ષણ આગળ આપેલું છે. માથાદીઠ આવક સૌથી નીચી છે. લોઅર ઉપરના જે 3 આપણે કેટેગરી કરેલી છે એના કરતાં આ લોકોની આવક સૌથી નીચી સાપેક્ષ રીતે. આપણે વાત કરી ગરીબોમાં પણ ગરીબ વર્ગ છે એની જેમ છે. વિકાસ સાધતા દેશોમાં પણ કેટલાક દેશો એવા છે કે વિકાસ સાધતા દેશો કરતાં પણ એની આવકો કેવી છે, ઘણી બધી નીચી છે. તો ચોથી કેટેગરી એની આવે છે. ગરીબીનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે, મોટા પ્રમાણમાં ભૂખમરો છે. અને આપણે ઘણીવાર કહીએ છીએ કે ભાઈ હવે ભૂખમરાથી કોઈના મૃત્યુ થતા નથી, પણ એવું નથી. ઘણા બધા મૃત્યુ થાય છે દુનિયાના બીજા દેશોમાં, કારણ કે પૌષ્ટિક આહારની અથવા તો પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત કરવાની જે સુવિધાઓ જોઈએ એવી સુવિધાઓ પ્રાપ્ત આ દેશો કરી શકતા નથી. જીવનધોરણ નિમ્ન છે, નીચું જીવનધોરણ, કારણ કે જીવનધોરણના આધાર જ આપણો માપદંડ છે માથાદીઠ આવક. આ દેશોમાં ખૂબ નીચી છે એટલે જીવનધોરણ પણ ત્યાં નીચું જોવા મળે છે. પ્રાથમિક સુવિધાઓથી આ દેશના ઘણા બધા લોકો વંચિત રહે છે. અલ્પ વિકસિત દેશોમાં સૌથી ઓછા વિકાસ પામેલા છે. મેં તમને કીધું સાપેક્ષ રીતે ગરીબોમાં પણ ગરીબ દેશ એની જેમ છે. આ કે કેટલાક દેશો વિકાસની કક્ષામાં છે, પણ આ તો અલ્પ વિકસિત દેશોમાં સૌથી ઓછા વિકાસ પામેલા દેશો છે. નાઇજીરિયા છે, બાંગ્લાદેશ છે, ઇથોપિયા છે, ચાડ છે. ઘણા બધા દેશો લિસ્ટ છે, પણ આપણે અહીંયા કેટલાક ઉદાહરણો આપીએ છીએ કે આવા દેશોને આપણે ચોથા વિશ્વના દેશો તરીકે ઓળખીએ છીએ. તો વિદ્વાનોએ આપણને 4 પ્રકારનું વર્ગીકરણ સમજાવેલું છે. એમાં ટોપ જે પ્રથમ વિશ્વના દેશો છે એમાં વિકસિત દેશો છે અને ઘણા બધા વિકાસ કરી લીધો છે. અને જે છેલ્લા છે, જે નીચલા સ્તરે છે, એ બધા પછાત દેશો છે. હવે તમને હું સ્ક્રીન પર દેખાય છે મિત્રો કે ટોપ 10 મોસ્ટ અંડર ડેવલપિંગ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ 2016. લેટેસ્ટ આપણી પાસે એના આંકડાઓ આવ્યા છે, માહિતી આવી છે કે 2016માં આવા જે વિકાસમાન દેશો છે, જે વિકાસ કરી રહ્યા છે, મેં તમને કીધું ઓન ધ વે છે, રનવે છે, કે એ આગળ વધી રહ્યા છે, એવા દેશોમાં જે ટોપ 10 મોસ્ટ અંડર ડેવલપિંગ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ અને 2016ના આપણી પાસે આંકડાઓ છે. તો આ જે